હેન્ડલૂમ ક્ષેત્ર આપણા દેશના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક વારસાનું પ્રતીક છે તથા આપણા દેશના ગ્રામીણ અને અર્ધ ગ્રામીણ વિસ્તારોમાં આજીવિકાનો એક મહત્વપૂર્ણ સ્ત્રોત છે। આ એક એવું ક્ષેત્ર પણ છે જે મહિલા સશક્તિકરણને પ્રત્યક્ષ રીતે સંબોધિત કરે છે, જેમાં તમામ વર્કરો અને આનુષંગિક કામદારોમાં 70% વધારે મહિલાઓ છે। ફેશન ટ્રેન્ડ્સમાં ફેરફારો અને ઝડપથી બદલાતા ગ્રાહકોની પસંદગીઓને પહોંચી વળવા નવીનતા લાવવાની સુગમતા પૂરી પાડે છે। સમગ્ર દેશમાં 7 ઓગસ્ટના રોજ નેશનલ હેન્ડલૂમ ડે તરીકે ઉજવાય છે, જેને રાષ્ટ્રીય હાથસાળ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે। વર્ષ 1905માં સ્વાતંત્ર્ય દરમિયાન સ્વદેશી આંદોલનમાં 7 ઓગસ્ટે સ્વદેશી ઉદ્યોગોને પ્રોત્સાહિત કરાયા હતા, જેની સ્મૃતિમાં ભારત સરકારે વર્ષ 2015માં 7 ઓગસ્ટે નેશનલ હેન્ડલૂમ દિવસ તરીકે ઘોષિત કર્યો હતો, જેનો ઉદ્દેશ્ય લોકોમાં હેન્ડલૂમનું મહત્વ સમજાવવાનો અને હાથસાળના માધ્યમથી સ્વદેશી ભાવનાને પુનઃ જાગૃત કરીને પરંપરાગત કલા અને સંસ્કૃતિની સાથે હાથસાળના કારીગરીની રોજગારીમાં અભિવૃદ્ધિ કરવાનો છે। નેશનલ હેન્ડલૂમ ડેની ઉજવણી અંતર્ગત નેશનલ હેન્ડલૂમ વીકની અંતર્ગત કમિશનર કુટીર અને ગ્રામોદ્યોગના નેજા હેઠળના ઇન્ડેક્સ સી દ્વારા અમદાવાદ હાટ વસ્ત્રાપુર તળાવ પાસે અમદાવાદ ખાતે હાથસાળ મેળા પ્રદર્શનનું તારીખ 1/8/2025 થી લઈ 8/8/2025 સુધી આયોજન કરેલ છે। આ દિવસે અમદાવાદ હાટ ખાતે હાથસાળના કારીગરોનું સન્માન કરવામાં આવનાર છે, જે હાથ વણાટના વારસાનું સંરક્ષણ કરવા તથા હાથ વણાટના વણકરોનો ઉત્સાહ અને ઉમંગ વધારવાનો એક પ્રયાસ છે। આવજો જરૂર અમદાવાદ હાટ ઓગસ્ટ 8 સુધી।